અને 2482 માં છે એટલે એને હ્યુમન કહ્યું છે. હ્યુમન પછી આગળ લીધું છે એનો મિનિંગ બીજો છે જોઈએ છે. અને એ આપણા સાહેબના ડાયાગ્રામ 1 2 માં આવી આપણે બધા 1 2 ડાયાગ્રામ છે એ અને ત્યાં આગળ કોઈ વસ્તુ છે એની કોઈ સુધારણ કરી શકતો નથી એટલે કશું એક પણ સેકન્ડ એનું માઇન્ડ સ્ટેબલ નથી. પછી છે આલ્ફા એ 7 થી 14 છે. હવે 14 થી નીચે જતું 10 પર જાય છે આપણે વાંચન કરી ગયા ત્યારે પૃથ્વીમાંથી જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ પસાર થાય છે એને આપણે ટ્યુન થાય છે એનો આપણને 10 પર ફાયદો મળે છે બરાબર. તે વખતે વિચાર 30 થી 60 હોય છે અને ધારણાની સ્થિતિ છે એ 3a ની સ્થિતિ છે જેમાં 5 2 2 1 સ્થિતિ હોય છે. આગળ વાત કરી અને સાહેબ કહેતા હતા કે અર્થ છે ને એ ધારણાની સ્થિતિમાં 3a માં છે. અર્થ પોતે જીવ છે. હા, અર્થ પોતે જીવ છે એ ધારણાની સ્થિતિમાં છે. પછી આવે છે થીટા એ 3.5 થી 7 અને 15 થી 30 એ ધ્યાન છે, પ્લેનેટ્સ છે અને પ્લેનેટ્સ બધા જ્ઞાનની અવસ્થામાં છે. એ 3b એટલે સ્ટેબલ થઈ ગયું. એટલે આ જે આલ્ફા છે જો કે આપણે ચૂકી ગયા ને અહીંથી 1 સેકન્ડ થયું ના ધ્યાન એટલે 1 સેકન્ડ માઇન્ડનું સ્થિર રહેવું. પછી અહીં છે 10 સેકન્ડ. આ સાયન્ટિફિક ટર્મિનોલોજી છે કે 1 સેકન્ડ રહેતો ધ્યાન, 10 સેકન્ડ રહેતો અને 1 સેકન્ડ રહેતો ધારણા, 10 સેકન્ડ રહેતો ધ્યાન. 3b ની સ્થિતિ છે. હવે ધીમે ધીમે એનું એટેન્શન ટોટલી અંદર વળી ગયું. અહીંયા એક વસ્તુ બીજી લઈ કે આલ્ફામાંથી થીટામાં જવા આપણે જે પ્રયત્ન કરીએ છીએ ને એમાં કોન્શિયસલી ઘરે જો 3 સ્ટેપ કરતા હોવ તમે અને 20 મિનિટ 3 સ્ટેપ થાય ને તો આ જે આખી સિસ્ટમ સાહેબે જે રિધમ બનાવી છે એનાથી આપોઆપ ધીમે આપણે આલ્ફામાં જતા રહીએ સહજ રીતે. અને આલ્ફામાં ગયા ને પછી ધીમે આપણું વધારે મન શાંત થતું જાય. કેવી રીતે જવાય એ પછી લઈએ. થીટામાં છે 3.5 થી 7 15 થી 30 એ ધ્યાન છે, પ્લેનેટ છે 3d અને આ છે ડેલ્ટા. એમાં 1 થી 3 વિચાર હોય, સોરી બ્રેન વેવ 3 હોય, 5 થી 15 વિચાર હોય અને આ સમાધિ છે પણ કેવી છે સવિચાર સમાધિ. એમાં વિચાર છે એવી સમાધિ, સવિચાર સમાધિ. અને સન છે એ સમાધિની અવસ્થામાં છે. 3c ની સ્થિતિ એટલે એનર્જી ઇનકમિંગ ઇમ્પલ્સ આવે છે અંદરથી પાછું જાય પછી અંદરથી એટલે બહાર નીકળતું જ નથી, ટોટલી પ્રાણા થઈ જાય અને એ 100 સેકન્ડ છે. અને ચોથું છે ફોર્થ સ્ટેજ 0 થી 1 0 થી 5. આમાં નિર્વિચાર છે, 0 બતાવે છે એટલે શું થાય 0 થી 5 જાય પણ સાધક ધારે તો 0 પર પહોંચી જાય. એ ચોથું સ્ટેજ છે. એટલે આપણે અહીં કહીએ કે આ તુર્યા જાગૃતિ બોલો સ્વપ્ન તુર્યા આપણે તુર્યા આને લઈએ છીએ બરાબર. તુર્યા જાગૃતિ સ્વપ્ન અને નિદ્રા. આપણે બધા નિદ્રામાં છીએ ને. નિદ્રા સ્વપ્ન જાગૃતિ તુર્યા. હવે એ જે ડિવાઇન ફ્રેગમેન્ટમાં આગળ આપણે આવશે કે આપણું જે જીવ છે કે જ્યારે રાત્રે ડીપ સ્લીપમાં જાય ને કે આપણો જીવ છે, આપણી અવેરનેસ છે એ આત્માને મળવા આપણી અંદર જ બેઠેલો છે એને મળવા છે. એટલે લખ્યું ડિવાઇન ફ્રેગમેન્ટ એ મળે છે ને ત્યારે એ એનર્જી લઈને આવે છે ને એ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં પાસ થાય છે. પછી એ એસ્ટ્રલમાં આવે, એસ્ટ્રલમાંથી મોલેક્યુલર સ્વરૂપમાં આપણને મળે. કોને મળે? મનસને મળે. પછી આપણે જોઈએ અને એ મનસ છે એ બ્રેનને આપે અને બ્રેન છે એ રેઝોનન્સ દ્વારા ગ્લેન્ડને આપે અને ગ્લેન્ડ આપણને આપે. એને આ રીતે સમજીએ કે જે આ ગ્લેન્ડ છે એમાં આપણે વિચારીએ કે આટલો ગ્લેન્ડ છે એની આજુબાજુ એક ચીનો વાઇબ્રેશન રેઝોનન્સ પેદા થાય છે જે ગોળ ફરે છે. જોડે સેલનો રેઝોનન્સ પણ ગોળ ફરે છે. બેનું એક જગ્યાએ મિલન થઈ જાય, એનર્જી પાસ થઈ જાય અને ધીમે ધીમે આપણામાં સેલમાં એનર્જી આવે. એટલે આપણે સૂઈ જઈએ છીએ ને ત્યારે આપણને એનર્જી ક્યાંથી આવે છે? ડિવાઇન ફ્રેગમેન્ટમાંથી પસાર થતા. એટલે ધીમે સુવાથી જે એનર્જી મળે છે ને એને આપણે કહેવાય કે સાયકિક એનર્જી મળે છે. એ કશાથી મળી શકતી નથી. એ સૌથી ઊંચી છે. અને જો એ આપણી ઊંઘ પૂરી નથી થતી એમાં પણ સાયકલ્સ હોય. એ સાયકલ્સ પ્રમાણે જો ઊંઘ પૂરી ન થતી હોય તો આપણને ફ્રેશનેસ ના લાગે અને સંતોષ ના લાગે. ઇવન કે ઘણીવાર આપણે જોઈશું કે અચાનક કોઈને ઝબકાઈને ઉઠાઈ દઈએ ને
તો તમે જોજો 1-2 કલાક આપણને દવા ના આવે, ગમે જ નહીં, કશું સેટ જ ના થાય, માઇન્ડ સેટઅપ ન થાય. કારણ કે શું થાય, આપણે ડેલ્ટામાંથી એકદમ ઝાટકો માઇન્ડ કોકને ઉઠાડી દે છે, એના કારણે આવું બને છે. એક થીટાનો ટોપિક લઈ લો પછી સાહેબ ચાલુ કરી દેશે. થીટાનો કેવી રીતે જવું. એક મિનિટ ખાલી જરા. જે આલ્ફા જે છે હા એમાં તમે કન્ડિશન જે લખી છે ધારણાની આવી છે, બરોબર છે. ધીસ 5221 ઇઝ એસ્ટાબ્લિશ 5221 ઓર અ ફ્લેક્સિબલ 5221. ના ના સાંભળજો, 14 થી 7 સુધી એની રેન્જ છે. 14 એટલે આપણે જે પહોંચીએ છીએ ને તો સાવ છીછરું છે આલ્ફા. રિયલ આલ્ફા એટલે આપણું માઇન્ડ 1 સેકન્ડ સુધી આપણે સ્ટોપ કરી શકીએ. બેસ્ટ ઉદાહરણ એનું કયું છે? પ્રિઝમ. એટલે એસ્ટાબ્લિશ થયું છે કે નથી આપણે? એસ્ટાબ્લિશ 5221 એ 3 એ એટલે એસ્ટાબ્લિશ. હા, એટલે પ્રત્યાર થઈ ગયું. રેન્જ આપણે 7 આંકડા ગણીએ એટલે સહેલી નથી. હા, આઈ નો. 5-25 વર્ષ જતા આલ્ફામાં 1 સેકન્ડ ટકતા મિનિમમ આપણે ગણીએ તો. ઓકે, આલ્ફામાંથી જો થીટામાં જવું હોય તો સરેરાશ આપણે સ્વપ્ન રાત્રે આપણે સૂઈ જઈએ તો ઓબ્ઝર્વ કરવાનું. જ્યારે સૂઈ જઈએ ને તો ધીમે ધીમે પહેલાં આપણું શરીર ઢીલું થાય, આંખો ભારે થાય, પછી આપણને સાહેબે આપણે ગઈકાલે વાત કરી, ધીમે 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 વિચારો અને વિચારોના સ્વપ્ન ભરે, પછી 1, 2, 3 અને પછી આપણે ગુમ થઈ ગયા. એ રીત સુવાની સાપ ખોટી છે. કાવરિયાજી શું કહે છે? બ્રેઇનમાં જવાનું, બ્રેઇનમાં ધીમે 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 એના વેવ્સ છે ધીમે ધીમે તમને અનુભવાય અને વેવ્સની સાથે સૂઈ જવાનું. આપણે બધા મોટે ભાગે બીટામાં સૂઈ જઈએ. ઓકે, હવે જો આપણે શાંતિથી 3SRB ની પ્રેક્ટિસ કરીએ ને તો આપણી અંદર જ્યારે આલ્ફા છે ને બહુ સારી ક્વોલિટીનું થાય ને તો ધીમે 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 જે 3SRB નું જે રિધમ છે ને એ જ રીતે આપણા શરીરમાં મોજા જેવું પેદા થાય. કશું કે આપણને લાગે અંદર કંઈ સળવળાટ કરી રહ્યું છે, અંદર ફૂલી રહ્યું છે, સંકોચાઈ રહ્યું છે, અને એ ધીમે ધીમે મોટા ફોર્મમાં બને. એ એટલું બને કે આમ થાય, પછી આમ કંઈક ડીપ સડાક થઈને છૂટું પડી જાય. એ જે કંપન પેદા થાય છે ને એ 3SRB માંથી થાય છે. આપણા જે સેલ છે ને એ આખા શરીરના દરેક સેલે અમુક જ મિનિટ જો 3SRB પકડી લીધું ને તો આપણું આખું સ્ટેટ ઓફ માઇન્ડ બદલી જાય. આપણે ગાડીમાં આવતા હતા તો એક પર્વત હતો ને પેલી બાજુ ઠંડી હતી, જેવો પર્વત ક્રોસ કર્યો ને અચાનક ગરમી હતી, ઠંડી ચાલુ થઈ ગઈ. સેમ વસ્તુ છે. આલ્ફાની અમુક લેવલ સુધી આપણે પહોંચી જઈએ, ધીમે ધીમે જે એ વેવ્સ 3SRB ટોટલી બોડીના બધા સેલ જો 3SRB અમુક મિનિટ પણ લઈ લે તો આપણને એકદમ ઊંચા થઈ ગયા હોય ને એમ લાગે, આહલાદક અનુભવ થાય. ધીમે ધીમે એ 3SRB ના સેલે 3SRB લીધું છે એ પોતે કંપન પેદા કરે અને એ કંપનો ધીમે ધીમે વધતા જાય. હવે કંપનો વધતા જાય તો એનું ફિલિંગ કેવું હોય? એ મોજા જેવું લાગે, પાણી જેવું લાગે, તો સમજી લેવાનું કે ધીમે ધીમે એ આપણું બોડી હવે બદલાવા માંડ્યું છે. અને ધીમે 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 જે લોકોએ એસ્ટ્રલ બોડીના અનુભવ કર્યા છે એ શું કહે છે કે આ કંપનો છે ને એ શરૂઆત થાય પગથી કે શરીરમાં ઝીણી માત્રામાં ધીમે ધીમે આપણને કોઈ વાઇબ્રેશન વાળી વસ્તુ પકડીને કેવો કંપન આવે એવા આખા શરીરમાં કંપનો પેદા થતા જાય. ઝીણા કંપનો પેદા થતા જાય અને ધીમે ધીમે રેઝોનન્સ વધતા જાય ફિઝિકલ, અને એ કંપનો એટલા બધા ધીમે વધતા જાય કે ધીમે અને સ્લોલી આપણા શરીરમાંથી બીજું શરીર પાણીમાં જેમ તરતું હોય ને એમ તરતું થઈ જાય. એનું ઉદાહરણ આપણે જોઈએ કે કોઈ પાણી પડેલું હોય એમાં આપણે થર્મોકોલ નાખીએ, કેવો ધીમે તરતો થઈ જાય. આપણા શરીરમાંથી બીજું શરીર તરતું થઈ જાય. ત્યાં આગળ આપણે ધીમે રહીને થીટામાં જઈશું. મૂળ પ્રેક્ટિસ 3SRB છે. 3SRB એક બેઠકે આપણે જો વધારેમાં વધારે કરી શકીએ તો આ 14 થી ક્યાં સુધી જઈ શકીએ છીએ? ધીમે એનો સાદો અનુભવ એવું કહી શકાય કે ધીમે બોડી એટલું ડીપ રિલેક્સેશન થતું જાય કે માઇન્ડમાં ફક્ત ને ફક્ત હવે ધીમે 3SRB ચાલતું જાય. શરીરના અંગો ધીમે ડીપ સ્લીપ પેરાલિસિસમાં જતા જાય અને આપણને એવું લાગે કે હવે શાંત થઈ ગયું છે, હવે કંઈ આગળ જવાય એવું નથી. કઈ સવાલ હોય તો પૂછી લો. તમને પડી ગયું બધું રાજુભાઈ? આજે સેકન્ડ ડે લખી દીધું. આપણે મેડિટેશન લઈએ, મેડિટેશનની અવસ્થાની વાત
1 સેકન્ડ છે ને એ જ્યારે એ સાધકને પહેલી વાર જ્યારે ધ્યાનમાં ડૂબકી લાગે ને ધ્યાન એટલે પેલું ધ્યાન નહીં, આ ધ્યાન અને 1 સેકન્ડ માટે બધું થંભી જાય ને અચાનક એનર્જીનો ફ્લો થઈ જાય, એકદમ ભરાઈ જાય, એકદમ ઘડો છલકાઈ જાય, ફરી પાછો બેસે ને ત્યારે એ વસ્તુને શોધે. એ મને પેલી જ વસ્તુ જોઈએ છે કે જે બધું સ્ટોપ થઈ ગયા છે. આ થેટામાં આપણે આપણું ફિલિંગ જે છે આલ્ફાના પછીનું નીચેનું આવે છે એટલે આપણે જાગૃતિ જેવું ફિલિંગ છે કે આપણે સ્લીપિંગ ફિલિંગ છે? ના ના, અહીં પ્યોર જાગૃતિ છે. હા, અહીંયા જાગૃતિ છે. હા. બીજો શબ્દ એને વાપરી શકાય સાક્ષી, ફક્ત જોવાવાળો રહે છે. હા. એ સ્વપ્ન એટલે આપણું જે જોવાની દ્રષ્ટિ છે આખી બદલાઈ ગઈ છે અને આજુબાજુ શું થઈ રહ્યું છે એની સાથે લેવા દેવા નથી, પણ આપણી અંદર શું ચાલે છે એ જ આપણે જોઈ રહ્યા છે. બે એંગલથી જોઈએ. હા. એક, માન લો કે ભગવાનને આપણે મળવા જઈએ હા, તો ભગવાન આ એંગલથી જુઓ. બીજું, રાત્રે આપણે સૂઈ જઈએ છીએ અને થીટામાં જઈએ છીએ, આપણે હોતા નથી, પણ જો સ્વપ્ન આપણને જાગી જાય, કોઈને ડ્રીમ બોડીનો અનુભવ થઈ જાય તો એને એવું લાગે કે આ પિક્ચર છે, હું અહીં છું, આ પિક્ચર છે અને હું અહીં છું, બે જુદા પડી ગયા. અને એ કેવી રીતે એ જો જે આપણે સ્વપ્ન કેવી રીતે જોઈએ છે થેટામાં આપણે સ્વપ્નની અનુભૂતિ કેવી રીતે, એટલે શું છે રિયલ સપના આવે છે એ છે કે આપણા સ્વપ્ન છે ને એમાં તો આપણે હિપ્નોટાઇઝ છીએ. હા તો આપણે એને શું જોતા નથી. તમે બધા ઓબ્ઝર્વ કરજો, આપણને જે સ્વપ્ન આવે ને એમાં આપણે જોઈન્ટ છીએ. માન લો કે હું ખૂની છું તો હું ખૂની છું, પેલો ખૂની નથી. આ તફાવત સમજવા જેવું છે. એમાં આપણે જોઈન્ટ છીએ, રાઈટ? એટલે તફાવત છે. પિક્ચર જેવો અને ઇન્વોલ્વ પિક્ચર જેવો બને છે, ઇન્વોલ્વ જોવાના નથી, જોવાઈ જાય. બને છે ઘણી આખી. સાહેબની પ્રેક્ટિસ વર્ષો સુધી કરતા જઈએ ત્યાં ખબર પડે કે આપણે જે મહેનત કરીએ છીએ ને એનું પરિણામ આપણને પહેલી વાર અનુભવાય કે મારી અંદર કોઈ જોનાર છે. અને જ્યારે જુએ છે ત્યારે મને ખ્યાલ આવે કે મારી અંદર કોણ જોનાર છે અને સામે પિક્ચર ચાલે. ઓશો એક સરસ ઉદાહરણ આપેલું છે, બધાએ કદાચ એનો દાખલો સાંભળેલો. એક વખત કંઈક જતા હતા અને અચાનક શરીર છૂટું પડી ગયું, ઉપર ઝાડ પર બેઠા, શરીર નીચે, એ ઉપર ને બધું જોતા હતા. આ બહુ એનું ફેમસ ઓશોનું ઉદાહરણ છે કે શરીર અહીં પડેલું હોય, હું અહીં હોય અને સામે પિક્ચર ચાલુ હોય. અને પિક્ચર કેવું સામાન્ય આપણે એનો અનુભવ લેવો હોય તો લઈ શકાય. તમે બહુ સરસ વાત કરી. ડ્રીમ બોડીના સ્વપ્ન કેવા હોય? આપણી એંગલ છે ને અત્યારે 2D છે, 2D છે. આપણે જે પિક્ચર છે ને 2D છે. એટલે આપણે ટોકીઝમાં પિક્ચર જોવા જઈએ કેવા છે? અહીં છીએ ને સામે પડદો છે. હવે જો કદાચ વર્ષો પહેલા કોઈ 3D પિક્ચર જોયા હોય, કેવા છે 3D પિક્ચર? કેવા? નાકના ટેરવેથી ચાલુ થાય. જો ઓબ્ઝર્વ કરજો, નાકના એ ખાડો હોય ને તો આપણે જ ખાડામાં જઈશું. એટલે એ નાકના ટેરવેથી આખું પિક્ચર લાઈવ થઈ જાય. તમે કહો છો ને થીટાના ડ્રીમ કેવા હોય? એ લાઈવ છે. કેવા લાઈવ? 3D માં લાઈવ છે. અને હું અહીં છું ત્યાં પિક્ચર ચાલે. એ 3D ના જે પિક્ચર છે ને સેમ વસ્તુ હું અહીં છું અને સ્વપ્ન ક્યાં છે એ થીટા. ખાલી એક જ વજે ફરીથી પેલું સેન્ટેન્સ જો તમે બોલી શકો. મેં પૂછ્યું કે થેટા એટલે એ જે કન્ડિશન છે ત્યારે તમે જે બોલ્યું કે સ્વપ્ન ડ્રીમ જોવાનું જે બોલ્યા હતા શરૂઆતમાં, એ ફરી એકવાર બોલી શકો છો કે ટેટા એટલે? હા હા, આલ્ફા પછી આપણે ટેટાનો જે અનુભવ કરવાનો છે તો એ અનુભવનું તમે જે સેન્ટેન્સ બોલ્યા હતા ને એ શું અનુભવ છે? એટલે ટેટા એટલે કઈ કન્ડિશનમાં આપણે ગયા? સામાન્ય રીતે ચલો આપણે ફરી આલ્ફાથી લઈએ. હા, આલ્ફા આપણે સૂતા અને ધીમે ધીમે આંખો ભારે થઈ, હવે શરીર શિથિલ થવા માંડ્યું, આંખો બંધ થવા માંડ્યું અને આપણે ઓબ્ઝર્વ કરીશું ને તો વિચાર આપણને ચાલુ થાય. એ જ વિચાર શું બની જાય? સ્વપ્ન બની જાય. થોડુંક અંદર એ સાહેબ લઈએ, થોડું ડ્રીમનું સ્વપ્નનું થોડું લઈએ કે પછી આ રહી જવાનું. હા, ને વાંચો પછી આપણે સમજી લેશું. તો એ જે સ્વપ્ન ચાલુ થયું એ સ્વપ્ન ધીમે 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 2-3 વિચાર ભેગા થઈને સ્વપ્ન બનશે અને આપણે સૂઈ ગયા. હવે જો કોઈ વખતે આપણે સૂઈ ગયા અને અચાનક આપણે સ્વપ્નમાં જાગી જઈએ તો થીટા છે. એટલે હું અહીં છું, સ્વપ્ન ત્યાં ચાલે, એમાંથી હું જોઈન્ટ થયો, એ થીટા છે.
સાચી વાત. થિયેટરમાં જાઓ તો જ તમને અલગ પડી જાય ત્યાં સુધી એ જ કહેતા હતા બીજું. એ જ. એટલે હવે એ અનુભવ થશે એટલે વાત થાય અનુભવ રહેશે. બહુ મોટી પ્રેક્ટિસ લાગી લે નહીં આઈ ગોટ ધીસ પોઈન્ટ એ જે મેં તારે લોકલ ટ્રેનની મારી વાત કરી ને હા સર હવે અત્યારે ખુલ્લી આંખ છે હું અમને જોઉં છું હું ગાયબ થઈ ગયો બીજા અને હું આંખો બંધ કર્યું મને એમના વિચાર ચાલુ થાય કે ટ્રીમ એ આવતા